ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? તો કેટલા દિવસ પછી હું વ્લોગિંગ સ્ટાર્ટ કરું છું ફ્રેન્ડ્સ, કારણ કે મારી તબિયત તમને ખબર જ હશે આમ જોતા જ કે એકદમ પહેલાં ડાયરિયા થઈ ગયા હતા, પછી તાવ આવ્યો અને હવે શરદી અને પેટમાં હે ને ક્યારેક ક્યારેક છે ને જમૂન પછી ચૂક આવે છે એટલે પેટમાં દુખે છે. એટલે હજી એ પ્રોબ્લેમ્સ છે અને શરદી ફૂલ થઈ ગઈ છે. આઈ થિંક મેં વ્લોગિંગ નહીં મૂક્યો હોય ને તો 4-5 દિવસ થઈ ગયા હશે કન્ટિન્યુઅસ આવી રીતે છે. અને રાખડીના પણ એટલા ઓર્ડર છે એટલે એ બી સાથે ક્યારેક ક્યારેક મને ટાઈમ મળે ને 3-4 દિવસ તો સતત સૂતી જ રહી અને આજે બી હું સૂતી રહી. અને આજે અમારા લગ્નનો આજે અમારો માંડવો હતો, તો એના અમારા 3 વર્ષ આજે કમ્પ્લીટ થયા. તો મેં કીધું ચલો આજે થોડોક એવી ક્લિપ્સ છે તો તમારી સાથે શેર કરીશ. તો જો તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ. અને બસ બીજું તો વધારે શું, અવાજ ઉપરથી ખબર પડી ગઈ કે કેટલી મજા નથી. અને શરદી એટલે ફૂલ શરદી થઈ છે એ તમે વાત પૂછો માં. અને એ અચાનક જ એવું થઈ ગયું ને કે તમે વાત પૂછો માં એટલું. અને તાવ બી એવો આવી ગયો ને કે કંઈ પણ ખાવું ન ભાવે, કોઈ વસ્તુ નહીં. હજી બી મને કંઈ ખાવું નથી ભાવતું કે કંઈ નહીં. એટલે એવું છે, હદ એટલે હદ બારી તબિયત ખરાબ થઈ ગઈ છે. તો એટલે કાલનો બી પ્રોગ્રામ એવો છે કે કાલે જો સારું હશે ને તો ક્યાંક જાશું ને એવું હશે, નહીંતર પછી કાંઈ નહીં. નહીંતર અમારે છે ને શ્રીનાથજી જવાનો પ્રોગ્રામ હતો, બટ મારે રેઝિન થાળી છે, જે પૂજા પ્લેટ છે એના છે, પછી જે ફ્લાવર પોટ ને રેઝિનના ઓર્ડર બી ઘણા બધા છે, અને રાખડીના ઓર્ડર કેટલા બધા પેન્ડિંગ પડ્યા છે. બટ મજા નથી એટલે બધા એમનેમ છે ને પેન્ડિંગ રાખ્યા છે. તો એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો આજે અમારો જે લગ્નનો માંડવો હતો એના ફોટોસ અથવા તો વિડીયોઝ જે મને જે લાગશે એ રીતના હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયો ગમ્યો હોય અને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો એક ક્લિપ્સ તમારી સાથે.
સખી રે કંકોત્રી અક્ષત ફૂલડાથી પૈવાએ વધાવી મેં તો લગન લીધા છે મારી લાડલીના લાલ લાલ વાસના માંડવડા બંધાવો કોઈ લીલી મોર પોપટની ચિતરેલ ચૂંદડી એના ઘૂંઘટમાં શોભે છે દીકરી એના પીળી હાથના ચંદરવા બંધાવો આજ શુભ દિન આવ્યો મારે આંગણીના ચંદરવા બંધાવો માંડવડા બંધાવો ચંદરવા બંધાવો
જાણે પતઈ જાય છે ઉડાવીને તો કઈ ખો મારી છે પાછી લગાડી છે મનડું ચુકાય